सिक्स में मित्रों તમે જોઈ શકો છો આવા કક સેન્સર આવે છે મિત્રો તમને આ વિડિયોમાં તમને બધું પૂરેપૂરું બતાવવાનો છું તો હેલો મિત્રો સ્વાગત છે તમારા નવા વિડિયોની અંદર તો મિત્રો તમને હું આજે બોલેરો એટલે કે બોલેરો 2026 એટલે કે મેક્સ પિકઅપમાં તમને આજે બધા એન્જિનના વિશે તમને હું થોડુંક બતાવવાનો છું મિત્રો તો સ્વાગત છે તમારા અમારા આ બ્લોગની અંદર તો મિત્રો તમને હું તમે જોઈ શકો છો આ છે એક બોલેરો એટલે કે મેક્સ પિકઅપ એટલે તમે જો 1.7 તો મિત્રો તમારે જો 1.7 માં તમે જો આ તમારા આયાનું એક તમારે ફિલ્ટર આવે છે ફિલ્ટર કાક આવી રીતનું કાક આવે છે પહેલા અમારા આપણી જૂની ગાડીમાં અત્યારે આવતું આપણે ગોળ આવતું હોય તમે જોવામાં આપણે સોરસ આવે છે ને આવી રીતની કાંઈક સિસ્ટમ આવે છે જો આમાં તમે જોઈ શકો છો એમાં પણ અત્યારે ટર્બો આવે છે પણ ટર્બોમાં પણ આવું કાંઈક એક પંપ મૂકેલો છે તમને કાંઈક આવો એક પંપ પણ તમને અત્યારે જોવા મળે છે ને આમાં આપણે ઓઇલના ડબરા આપણે બે જગ્યાએ આવતા એની બદલે અત્યારે એક ડબરો કરી નાખ્યો છે અત્યારે ઓઇલનો ને તમે જુઓ અત્યારે આવા ઇન્જેક્ટર પણ અત્યારે બહુ મોટા આવે છે 4 ઇન્જેક્ટર પણ અત્યારે એક લાઇનમાં અલગ અલગ આ BS6 બોલેરામાં તમને જોવા મળે છે આ છે એનું ECM બહુ મોટું હેવી ECM આમાં ગાડીમાં આવે છે તમને મિત્ર આમાં બધી ટેકનિકલ અલગ અલગ તમને સિસ્ટમ જોવા મળે છે પણ જો અત્યારે આ સાયલેશનની માલકોર કેવા અત્યારે સેન્સર મૂકેલા છે તમે જોવો અત્યારે આ બે સેન્સર મૂકેલા છે ને એક અહીંયા 3 સેન્સર મૂકેલા છે અત્યારે આ સાયલેશનની અંદર આ સાયલેશનમાં મિત્ર ખાસિયત શું છે તો આમાં 3 સેન્સરો મૂકવામાં આવે છે BS6 માં ને તમે જોઈ શકો છો અત્યારે એક સેન્સર પણ અહીંયા છે આ સેન્સર કેવા સેન્સરો છે અત્યારે મિત્રો તમે BS6 ગાડી કોની પાસે છે મિત્રો તો કોમેન્ટ કરજો મિત્રો તમે જોવો અત્યારે અલગ અલગ સિસ્ટમ પણ આમાં એન્જિન ઉપર આવે છે તમને આજે આ વિડીયો તમને હું ફૂલ બતાવું છું ને તમે જોઈ શકો છો આમાં EGR વાલ પણ તમે જોવો અત્યારે ઊંધો આ સાઈડમાં પણ અત્યારે મૂકવામાં આવ્યો છે ને આ ગાડીની ખાસિયત તો એવી છે કે તમારે કાંઈ પણ ફોલ્ટ આવ્યો હોય તો તમારે પણ ઘણી વસ્તુ બીજી અલગથી ખોલવી પડે છે તો આ ગાડી રિપેરિંગ થાય છે તમે જોવો અત્યારે આ પાઇપમાં પણ અત્યારે ફારફેર કરી નાખ્યો છે આપણે ઓલો પાઇપ આપણે આડો આવતો એ પ્રમાણનો પાઇપ નથી ને આ ડબરો તમે જોઈ શકો છો આ ડબરો કંઈક ફાઈબર જેવો અત્યારે ડબરો પણ અત્યારે આ BS6 ગાડીમાં અત્યારે નાખવામાં આવ્યો છે અને તમને ટેકનિકલ સમસ્યા એટલે કે આમાં ટેકનિકલ કાંઈ સમસ્યા આવી હોય તો પણ આમાં તમારે આમાં ફિલ્ટર તો તમે જોવો અત્યારે આ ફિલ્ટરની માઇક્રો પણ કાંઈ પણ કસૂર આવ્યું હોય તો આમાં પણ અત્યારે સેન્સર મૂકેલા છે અલગ અલગ સેન્સર બધાય મૂકવામાં આવે છે ને આ બેટરી તમે જોઈ શકો છો આ બેટરી પણ અત્યારે નાની મૂકવામાં આવે છે એમરોનની બેટરી છે પણ એમાં નાની મૂકવામાં આવે છે ને મિત્ર આ પંખો આ કાંક આવે છે એ પંખો તો આપણે ફેરવો તો ઊભી હોય તો હાચે ફરે એ પંખો ને અત્યારે તમે જોવો અત્યારે આ પાઇપ મૂકેલી છે તમે જોઈ શકો છો આ પાઇપથી તો આપણને કાંઈ ખબર નથી પણ પાઇપ શેની છે પણ આ અત્યારે BS6 બોલેરાની માઇલકોર તમારે અત્યારે તમે જોવો અત્યારે તે મતલબમાં આનું ખાસિયત તો એ છે કે કાંઈ આપણે ફોલ્ટ આવ્યું હોય તો આમાં ઘણી વસ્તુ ન ખોલવી હોય ને એ વસ્તુ આપણે અત્યારે ખોલવી પડે છે આ સાયલેશન પર કવડું અત્યારે આમાં મેકવામાં આવ્યું છે એની પાછળ પણ અત્યારે રીઝન હોય છે બધા કેમ કે અલગ અલગ કાંઈ પ્રોબ્લેમ આવતું હોય કાંઈ ઓલું હોય તો એના સેન્સરો પણ અત્યારે BS6માં મૂકવામાં આવે છે ને તમે જોવો અત્યારે મિત્રો તમને હું બતાવી દઉં છું કે આ ફ્યુઝના બોક્સ છે એટલે ફ્યુઝ પહેલાં આપણે અંદર આવતા પણ હવે અત્યારે કેબિનની માઇલ પર મૂકી દીધા છે હું તમને ખોલીને બતાવી દઉં આગળ મિત્રો કેવા ફ્યુઝ આવે છે કેમ કે અત્યારે આમાં ફ્યુઝ કેમ કે કોઈ ત્યાં આપણે જે કેબિનમાં હતો ફ્યુઝ હતા તો ત્યાં કાંઈક આપણે હમું કરવામાં કાંઈક પ્રોબ્લેમ આવતો હોય કેમ કે હાકડના હિસાબે એટલે અહીં લઈ લીધા છે તો હું તમને આગળ ખોલીને બતાવી દઉં છું કે આમાં કેવા ફ્યુઝ આવે તો આપણે ડબરો ખોલી લીધો છે ડબરો ખોલીને તમને હું આગળ બતાવું તમે જોઈ શકો છો આવા કાંઈક ફ્યુઝ આમાં અંદર આવે છે આ બધા તમે જોવો તે નાના મોટા અને આ બે આ ફ્યુઝ આવે છે એ મેન ફ્યુઝ છે પાવરના તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ ફ્યુઝ આમાં નાખવામાં આવેલા છે ને સામે જે બોક્સ પડ્યું છે એની તમને હું થોડીક આગળ માહિતી આપી દઉં છું મિત્રો ને હવે જે આમાં બોક્સ છે એ આ આવે છે આપણે લાઇટિંગના એટલે કે આપણી લાઇટ હોય આપણે એના બધા ફ્યુઝ આમાં આવે છે લાઇટિંગના ફ્યુઝ આવે છે બાકી બીજું આમાં તમે જુઓ અત્યારે આ કાંઈક ડબરામાં કાંઈ ચેન્જ કરવામાં નથી આવ્યો આ પાવર સ્ટેરિંગ ઓઇલમાં કોઈ કાંઈ ચેન્જ કરવામાં નથી આવ્યો ને આ અહીંથી જોવામાં આવે છે આપણે ઓઇલ એન્જિનનું કે કેટલું ઓઇલ છે તો મિત્ર આવું કાંક BS6માં કાંક છે મિત્ર ને તમે વાલ તમે બતાવી દો છો તમારે આ પંપ જે નીચે મૂકેલો છે ને આ નીચે મૂકેલો છે કેમ કે એ હાકડમાં છે ને કેમ કે હાકડમાં ખોલવો પડે ને આમાં તો બહુ મુશ્કેલીવાળો છે કાંક મિત્ર આવું કાંક BS6માં કાંક આમાં કાંક ટેકનિકલ આમાં આવી રીતની બધી સમસ્યા છે તમે જોવો અત્યારે આ મેક્સ પિકઅપ બોલેરો UP ને તમે જોવો અત્યારે જો આવું કાંક સિસ્ટમ બધી આવે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો તો મિત્રો તમે સબસ્ક્રાઈબર કરતા નથી મિત્રો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની માઇલ પર